ગાંધીનગરથી એક સમાચાર સામે આવ્યા છે, જેમાં એક પોલીસની ગાડીમાં ચોર આવી જાય છે। કુડાસણના શ્યામા પ્રસાદ ફ્લેટમાં ચોરીની ઘટના બને છે, જેમાં પોલીસની ગાડીમાં આવી અને તસ્કરો એ ચોરીની ઘટનાને અંજામ આપી દે છે। પાર્ક કરેલી એક ગાડીની વ્હીલ પ્લેટ ચોરી કરી અને તેઓ ત્યાંથી ફરાર પણ થઈ જાય છે। આ ચોરી કર્યા હોવાનો આખો જે બનાવ છે, આખી જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજ જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે। ઇન્ફોસિટી પોલીસે આ મુદ્દાને લઈને તપાસ હાથ ધરી છે, પરંતુ આ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે, ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે જે તસ્કરોને પોલીસ રોકતી હોય છે, જે તસ્કરોને અંકુશમાં લેવા માટે અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે, અલગ અલગ ટીમો બનાવવામાં આવતી હોય છે, પણ આ બધા વચ્ચે જ્યારે એ જ તસ્કરો, એ જ ચોર જ્યારે પોલીસની ગાડીની અંદર આવી અને ચોરીની ઘટનાને અંજામ આપી જાય છે, ત્યારે આ મુદ્દો એક ખૂબ જ વિચારવા જેવો બની જાય છે। મારે નીચે હું જ્યાં રહું છું ત્યાં બેઝમેન્ટમાં મારી ગાડીના વ્હીલ કેપની ચોરી થઈ છે। એટલે જાણવા જોગ હું અરજી આપીને આવ્યો છું। બોલેરો છે એટલે પોલીસની પણ બોલેરો જેવી જ હોય છે। એ જ કે ગાડી એક આવે છે અને મારે કાઢી જાય છે વ્હીલ કેપ। સરકારી આવાસમાં કોઈ એક બોલેરો ગાડી કે જે પોલીસની ગાડી જેવી જ દેખાય છે તે ગાડી આવે છે। આ હું અત્યારે સરકારી આવાસમાં છું, બરાબર। આપ જોઈ શકો છો એ પ્રકારે જે અજવાળા જેવી પરિસ્થિતિ તમને જોવા મળે છે। એ જે બેઝમેન્ટનો એન્ટર થવાનો રસ્તો છે ત્યાંથી એ બોલેરો કાર કે જે કાર બરાબર પોલીસની કાર હોય તેવી જ દેખાય છે અને એ કાર અહીંથી આ બેઝમેન્ટમાંથી અંદર અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે તે પાર્કિંગમાં પહોંચે છે અને અહીં જે અલગ અલગ પાર્ક કરેલી ગાડી છે તે પૈકીની એક ગાડી કે જે અત્યારે કેમેરાની સ્ક્રીન પર દેખાઈ રહી છે તેની ટાયરની પ્લેટ કાઢી લે છે અને એ પ્લેટ કાઢી લઈ અને બાદમાં ગાડી રવાના થઈ જાય છે। આ બાબતની ફરિયાદ હાલ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે, લેખિત અરજી કરવામાં આવી છે। પોલીસ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહી છે। જે પ્રકારે સંદેશ ન્યૂઝને માહિતી મળી છે તે પ્રકારે આ ગાડી પોલીસની જ છે, પોલીસ વિભાગમાં જ વપરાઈ રહેલી છે। કેમેરા પર્સન જયવીર સિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।